અમદાવાદમાં 3 ખાનગી શાળાઓની ફી વધારાની અરજી રિવિઝન કમિટીએ ફગાવી દીધી છે અને હવે આ શાળાઓએ ઉઘરાવેલી વધારાની ફી વાલીઓને પાછી આપવી જ પડશે। આ 3 શાળાઓમાં નારણપુરા વિસ્તારમાં આવેલ તપોવન સ્કૂલ, ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલ તેમજ ચાંદોડિયા વિસ્તારની સાકાર સ્કૂલનો સમાવેશ થઈ રહ્યો છે। વાત કરીએ તપોવન સ્કૂલની તો એફઆરસીએ 34,500ની થી 36,000ની ફી નક્કી કરી હતી। સાકાર સ્કૂલની ફી 30,800થી 46,800 નક્કી કરાઈ હતી, જ્યારે ગોધાવી ઝાયડસની ફી 59,800થી 77,175 નક્કી થઈ હતી। માંગ્યા મુજબની ફી ન મળતા શાળાઓ રિવિઝન કમિટીમાં ગઈ હતી, પરંતુ સુનાવણી અને ડોક્યુમેન્ટ ચકાસણી બાદ રિવિઝન કમિટીએ શાળાઓની અરજીઓ ફગાવી છે। જોકે શાળાઓએ અગાઉથી જ વધુ ફી ઉઘરાવવાનું સામે આવ્યું છે, ત્યારે હવે શાળાઓએ આ ફી પરત કરવી પડશે અથવા તો મજૂરી આપવી પડશે। સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ બાદ અમદાવાદની વધુ 3 શાળાઓ કે જેમના દ્વારા એફઆરસીએ નિયત કરવામાં આવેલ ફી કરતાં વધુ ફી ઉઘરાવી લીધી હતી અને ત્યારબાદ રિવિઝન કમિટીમાં ગયા હતા અને એમને રિવિઝન કમિટી દ્વારા ફટકો મળ્યો છે અને એવી 3 શાળાઓ જેમાં નારણપુરાની અત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો એ તપોવન વિદ્યાલય, આ સિવાય ઝાયડસ કે જે ગોધાવીમાં આવી છે અને સાકાર સ્કૂલ કે જે ચાંદલોડિયામાં આવી છે, એ ત્રણેયની ફી જે ઓલરેડી એફઆરસીએ નિયત કરી હતી અને એના કરતાં તેઓ વધારે ફી માંગી રહ્યા હતા અને એ ફી એફઆરસીએ મંજૂર ના કરી હોવાથી આ તમામ જે 3 શાળાઓ છે એ રિવિઝન કમિટીમાં ગઈ હતી, પરંતુ રિવિઝન કમિટી દ્વારા એમના જે અહેવાલ નક્કી કરવામાં આવ્યા હતા, આ સિવાય શાળા દ્વારા જે કુલ ખર્ચ કરવામાં આવે છે, વિદ્યાર્થીની સંખ્યા અને એ સહિતના તમામ જે અહેવાલો નક્કી કર્યા હતા, એ અહેવાલોનો અભ્યાસ કર્યા બાદ એમની ફી જે એફઆરસીએ નિયત કરી હતી એ જ રાખવા માટે નિર્દેશ કર્યો છે। પરંતુ આ મોટાભાગની જે શાળાઓ છે એમના દ્વારા વિદ્યાર્થી પાસેથી જે 23-24 અને 25-26નું જે શૈક્ષણિક વર્ષ હતું એમાં વધારે ફી લઈ લેવામાં આવી છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જે રિવિઝન કમિટી દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે એમાં એફઆરસીએ નિયત કરેલ ફી કરતાં વધુ ફી જે શાળાઓએ લઈ લીધી છે એ હવે વાલીઓને એમને પરત કરવી પડશે અને આ સાથે જ રિવિઝન કમિટીએ ઝોન એફઆરસીને એ નિર્દેશ પણ કર્યા છે કે જો વધારે નેગ્લિજન્સી હશે તો એમને દંડાત્મક કાર્યવાહી પણ કરવાની રહેશે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।